માં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। રાજ્યના 55 થી વધુ તાલુકામાં વરસાદ થયો છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે બારડોલીમાં 1.5 ઇંચ, વાંસદા, ડાંગ, વઘઈમાં 1/2 ઇંચથી વધુ વરસાદ થયો છે। 4 દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થવાની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હવે રાજ્યમાં અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે। રાજ્યભરમાં કુલ 55 થી વધારે તાલુકામાં વરસાદ થયો છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે બારડોલીમાં 1.5 ઇંચ, વાંસદા, ડાંગ, વઘઈમાં 1/2 ઇંચ વરસાદ થયો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ ચોમાસું ફરીથી સક્રિય થઈ શકે છે, એટલે કે 15 ઓગસ્ટ બાદ ફરીથી ચોમાસું સક્રિય થશે એવી આગાહી છે। ત્યારે એ પહેલા જ મોન્સૂન એક્ટિવિટી ફરીથી જોવા મળી રહી છે। તો લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ખેડૂતોને આંશિક રાહત મળી ગઈ છે। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ધોધમાર વરસાદ થયો હતો। મુંજિયાસર, માણિકવાડા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ શહેર અને આસપાસના ડારી, છાત્રોડા, ચમોડા, ડાભોર સહિતના ગામડાઓમાં વરસાદ થયો છે। રાજકોટ જિલ્લામાં ગોંડલ અને જેતપુર પંથકમાં વરસાદ થયો છે। તો નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। જેમ જેમ વરસાદ ખેંચાઈ રહ્યો છે તેમ તેમ ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। એવામાં હવામાન વિભાગે ખેડૂતોને આશા જગાવી છે। સુકાતા પાકને લઈને ચિંતા કરી રહેલા ખેડૂતોને આગામી 4 દિવસમાં રાહત મળી શકે છે। રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદના સંજોગો સર્જાઈ રહ્યાની ખુશખબરી હવામાન વિભાગે આપી। હાલ રાજ્યમાં કોઈ મજબૂત સિસ્ટમ તો સક્રિય નથી, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 17 ઓગસ્ટ બાદ વરસાદની શરૂઆત થશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં કોઈક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ રહેશે, જો કે ઉત્તર ગુજરાત અને કચ્છને હજુ થોડી રાહ જોવી પડશે। जो बारिश मिलेगा 17 तारीख का बाद और जो 18-19 को मिल सकता है, वो मोस्टली साउथ गुजरात को बारिश मिलेगी और नॉर्थ गुजरात के लिए अभी टाइम लगेगा, 21-22 हो सकता है। अब भी फिलहाल गुजरात स्टेट का, गुजरात के लिए सिस्टम, स्ट्रॉन्ग सिस्टम कुछ नहीं है, एक सर्कुलेशन है गुजरात रीजन का ऊपर, इसीलिए मोस्टली साउथ गुजरात में स्कैटर्ड रेन रहेगा। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 47% ઓછો વરસાદ થયો છે। રાજ્યના એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ નથી। રાજ્યમાં સરેરાશ 36.6% વરસાદ થયો। ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 40.8%, મધ્ય ગુજરાતમાં 34.9%, સૌરાષ્ટ્રમાં 33.9%, કચ્છમાં 31.7% અને ઉત્તર ગુજરાતમાં 31.2% વરસાદ થયો છે। આગાહી મુજબ જો 4 દિવસ બાદ વરસાદની શરૂઆત થશે તો ખેડૂતો માટે તે અમૃત સમાન અને સૌથી મોટી રાહત આપનાર હશે, કારણ કે જગતનો તાત અત્યારે ખરીફ પાક બચાવવા પરસેવો પાડી રહ્યો છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કચ્છમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। એરંડો, કપાસ, તલ, મગ, બાજરી જેવા પાકોનું વાવેતર થઈ ગયું છે, પરંતુ વરસાદ નહીં આવે તો મોટી માત્રામાં પાક નિષ્ફળ જવાની શક્યતા છે। વાવેતર કરવામાં આવેલ પાકનું માત્ર 20 થી 25% જેટલું ઉત્પાદન જ મળે તેવી પરિસ્થિતિ ઊભી થશે। આ ઉપરાંત ભૂગર્ભ જળ 500 થી 1000 ફૂટ નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે અને હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કેનાલમાં પાણી છોડવામાં આવશે, જેથી ખેડૂતોને રાહત મળી શકે। ઉપરાંત નર્મદાના પાણીના વાયદાઓ પણ સરકારે કર્યા છે, પરંતુ કચ્છના ખેડૂતોને આ પાણી નહીં મળે, કેમ કે કચ્છ જિલ્લામાં કેનાલનું કામ કરવામાં આવ્યું જ નથી। ખેડૂતોનું કહેવું છે કે સરકારે SDR યોજના હેઠળ તેમને લાભ મળે તેવા ઉપાય કરવા જોઈએ। કચ્છની અંદર તો નહીં, પણ પૂરા ગુજરાતની અંદર વરસાદ નથી, જેને કારણે કચ્છ તો દુષ્કાળી જિલ્લો છે, સીમા બોર્ડરનો જિલ્લો છે। એ જે ખોટ ખાઈને જે કામ કરે ને એ ખેડૂત જ છે। અત્યારે ખેડૂત ખોટમાં જઈ રહ્યો છે। અત્યારે વરસાદ ખેંચાયો છે બરોબર છે, પણ અમારા વાવેતર જે થઈ ગયા છે અધો તો સુકાઈ ગયા। વરસાદ ન થવાને કારણે
હવે અમારા હાથમાં 25% જો આવે તો સારી વાત છે, પણ સંભાવના નથી. જો વરસાદ નહીં થાય તો અમારા હાથમાં આવવાની હવે કોઈ સંભાવના નથી. અમે એના ઉપર ખર્ચા કરી નાખ્યા, બિયારણ લાખો રૂપિયાને નાખી દીધા. જે અગાઉનું જે ઘરમાં હતું એ બિયારણ નાખી દીધા અને પૈસા હતા બેંકમાં એ બધા નાખી દીધા. સમગ્ર જિલ્લો વરસાદ આધારિત છે અને આ વખતે મોસમ કરતાં પણ પહેલો 10 દિવસ પહેલો મોસમ કરતાં પણ પહેલો 10 દિવસ વાવણી લાયક વરસાદ થયો, એટલે સમગ્ર વરસાદ આધારિતમાં ખેડૂતોએ વાવણી કરી નાખી. અને છેલ્લા 2 માસથી આ વરસાદ ન હોવાને કારણે જે વાવણી થઈ ગઈ એ તમામ પાક ફેલ થઈ ગયો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ વડોદરામાં આવાસ યોજના કૌભાંડમાં સંડોવાયેલા 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. બીજી તરફ નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં આનો અંત હોતો નથી. અધિકારીઓ વારંવાર ભ્રષ્ટાચાર કરતા હોય છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના શબ્દો રાજ્યના એક મંત્રીના છે. વડોદરામાં અધિકારીઓએ આવાસ યોજનાના આચરેલા કૌભાંડને લઈને નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે આ નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ભ્રષ્ટાચારીઓ સામે કડક વલણ છે. તેમના આદેશ બાદ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. પટેલે વધુમાં કહ્યું કે 1-2 અધિકારીઓ ઘર ભેગા થશે તો જ ભ્રષ્ટાચાર અટકશે. મેં કીધું તાત્કાલિક આને સસ્પેન્ડ કરો, પરંતુ ફરીથી ના આવે. કારણ કે ઘણીવાર મેં જોયેલું છે આ શહેરમાં કે એન કેન પ્રકારે મોટા ગબલા કરનાર અધિકારી પણ પાછો કેવી રીતે આવે એની ઉપર જો બરાબર ઇન્ક્વાયરી થાય. કારણ કે 2-5 અધિકારી ઘર ભેગા થશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. રૂપાણી શાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટે વિકાસ દિવસે વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 382 મકાનોનો કમ્પ્યુટરાઇઝ ડ્રો કરાયો. જોકે બાદમાં તેમાં 42 નામ બદલી દેવાયા. આ મુદ્દે ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે. જેમાં મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને MIS એક્સપર્ટ નિશિત પીઠવાની સંડોવણી સામે આવતા બંનેની અટકાયત કરી સસ્પેન્ડ કરી દેવાયા છે. અંકિત ભોગસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દેશમાં વાહનો માટે લાગુ થશે સ્ક્રેપેજ પોલિસી. 15 વર્ષથી જૂના વાહનો હવેથી સ્ક્રેપમાં આપવા પડશે. ગુજરાતમાં 16 લાખથી વધુ જૂના વાહનો છે. જો તમારી પાસે 15 વર્ષથી જૂના વાહનો હોય તો હવે સ્ક્રેપમાં જશે. સરકારે ગુજરાતમાં લાગુ કરી છે સ્ક્રેપ પોલિસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર રોડ ટેક્સમાં 25%ની રાહત આપવામાં આવશે. કમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25% સુધીની રાહત મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ નવી સ્ક્રેપિંગ પોલિસીને કચરાથી કંચન બનાવવાનું અભિયાન ગણાવ્યું. कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा. ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा. इसके साथ ही उसे रोड टैक्स में भी कुछ छूट दी जाएगी. આ પોલિસીની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. કચ્છમાં સ્ક્રેપ માટે ભંગારનો વાડો બનાવવામાં આવશે તો ભાવનગરમાં અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. हमारी एक सबसे बड़ी समस्या ये थी कि भारत में करीब 1 करोड़ ऐसी गाड़ियां थी जो बिना वैलिड फिटनेस के बिना चल रही थी. उसके कारण प्रदूषण भी बढ़ रहा था और फ्यूल में भी काफ़ी खर्चा हो रहा था क्योंकि उसमें फ्यूल इफिशिएंसी नहीं थी और सेफ्टी के दृष्टि से भी अपने नॉर्म्स वो पूरी नहीं कर रही थी. और इसलिए स्वाभाविक रूप से स्क्रैपिंग पॉलिसी की शुरुआत उसी विचारों से हुई है. આ પોલિસી નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી 10,000 કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આ પોલિસી લાગુ થતાં જ જૂના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહનો ભંગારવાડે જશે.
ગુજરાતમાં 15 થી 20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898ની છે, જ્યારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979ની છે. સ્ક્રેપ પોલિસી જાહેર થતાં જ આ લાખો વાહનો સ્ક્રેપ થઈ જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે અને હવામાં પ્રદૂષણની માત્રા ઘટે તે હેતુસર કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જેથી આર્થિક રીતે પણ સંજીવની સમાન સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ વર્ષે પણ ખેલૈયાઓની મનની મનમાં જ રહી જાય તો નવાઈ નહીં. રાજકોટના સૌથી મોટા ગરબા આયોજકોએ આ વર્ષે ગરબા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. 7મ 8મ બાદ હવે આવશે નવરાત્રી. ફરી એક જ સવાલ ઊભો થયો છે કે આ વર્ષે ગરબા થશે કે કેમ? ગત વર્ષે તો કોરોનાને લઈને ખેલૈયાઓએ મન મનાવી લીધું હતું, પરંતુ આ વખતે તો આયોજકો ખુદ સામેથી કહે છે કે ગરબા નહીં કરીએ. મોટા ગરબા આયોજકો આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે આ નિર્ણય લેવાયો છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે કોર્પોરેશનના એક પદાધિકારી, હું જ્યારે નવરાત્રિ કરાવતો હોય ત્યારે મારા મનમાં 100% એવો નિર્ણય હોવો જોઈએ કે નવરાત્રિ આ વખતે કરવી ન જોઈએ. જે રીતે એક ભૂલ પણ ભયંકર પરિણામ આપણે ભોગવવા પડે છે, તો નવરાત્રિમાં કોઈ પણ પ્રિકોશન આપણે કરી શકવાના નથી. જે રતો ખુલ્લા મને રમવાના છે ખેલૈયાઓ, અને હજારોની સંખ્યામાં જ્યારે ભીડ થવાની હોય ત્યારે આ ભીડ આપણે ન કરીએ તો જ આપણે એક યોગ્ય પગલું ગણાશે. ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ અશક્ય છે. ઓછા ખેલૈયાઓની સાથેનું આયોજન પોસાય એમ નથી. મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી, અને આ વર્ષે પણ કોરોના મહામારીને પગલે જન્માષ્ટમીના મેળા રદ કરી દેવાયા છે. આ ઉપરાંત મહોરમના તાજિયા અમદાવાદ અને રાજકોટમાં સ્વેચ્છાએ નહીં કાઢવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ગરબાનું આયોજન કોરોનાને આમંત્રણ સમાન છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મુંબઈમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત મહિલાનું મોત થયું છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય, પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી 63 વર્ષના એક મહિલાનું મૃત્યુ થયું છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી મુંબઈમાં આ પહેલું મોત છે. મૃતક મહિલા 21 જુલાઈએ કોરોનાથી સંક્રમિત થઈ હતી અને 27મી જુલાઈએ તેનું મોત થયું હતું. બીએમસીને તાજેતરમાં જ મહિલાનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ મળ્યો છે, જેમાં તે ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ છે. નવાઈની વાત એ છે કે મહિલાએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહોતી. મહિલાને ફેફસામાં સંક્રમણ હતું અને તે કોરોનાથી સંક્રમિત થયા પહેલા બીમાર હતી. મહિલાના પરિવારના 6 સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 2માં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટિ કરાઈ છે. તમામની હાલત હાલ સ્થિર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 65 કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિયન્ટને ભારત સરકાર પહેલા જ વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી ચૂકી છે, કેમ કે ઘણી ઝડપથી ફેલાતું ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે. દુનિયામાં ડેલ્ટાના 13 નવા સ્વરૂપ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 5 ભારતમાં જ મળ્યા છે. આ વેરિયન્ટ સંપૂર્ણ વેક્સિનેશન ધરાવતા લોકોને પણ નિશાન બનાવી રહ્યો છે. જાણકારોનું માનીએ તો ભારતમાં લોકોએ આ વેરિયન્ટથી સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે, જેને લઈને હાલ જૂનાગઢ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શહેરની તમામ સરકારી કચેરીઓને વિવિધ લાઇટિંગથી શણગારવામાં આવી. શહેરના કલેક્ટર કચેરીની વાત કરીએ કે જિલ્લા પંચાયત હોય કે એસપી કચેરી હોય કે બહુમાળી ભવન અથવા તો સર્કિટ હાઉસ, તમામ પર વિવિધ લાઇટિંગથી રોશની કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રોશની જોવા મળી રહી છે અને લોકો તેને જોવા માટે પણ ખૂબ આવી રહ્યા છે. સ્વતંત્રતા પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગયા વર્ષે કોરોનાને કારણે રાજ્યકક્ષાના આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ થઈ હતી. જો કે આ વર્ષે થોડી છૂટછાટ હોવાથી રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં ઉજવાશે.
આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં બિલખા રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે ખાસ તૈયારી. કારણ કે 75મા સ્વતંત્રતા દિવસનો રાજ્યનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢમાં ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં ધ્વજવંદન કરશે. 800થી વધુ પોલીસ કર્મીઓ તથા મરીન કમાન્ડો પરેડમાં ભાગ લેશે. ત્યારે શુક્રવારે ધ્વજવંદન સ્થળ પર બાઇક સવાર અને ઘોડેસવાર પોલીસે રિહર્સલ કર્યું, જેના અદ્ભુત દ્રશ્યો મનમોહક છે. આ પ્રકારના કરતબ પોલીસ જવાની સતર્કતા, સાવધાની અને શિસ્તને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત એનસીસી પ્લાટૂન પણ જોડાશે. સુરક્ષામાં 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલ અને સીએમ ઉપસ્થિત રહેશે. અહીં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. 15મી ઓગસ્ટના દિવસે 10,000 બોડી ઓન કેમેરા અને 15 જેટલા ડ્રોન કેમેરા ગુજરાત પોલીસને આપવામાં આવશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.